પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપક્રમે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ભુજમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પાર્ટીના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ગોવિંદ મારવાડાએ ડોક્ટર આંબેડકરના જીવનમાંથી બોધપાઠ લેવા માટે પાર્ટી કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો। તેમણે ડોક્ટર આંબેડકરનું સમગ્ર જીવન સમાજ માટે દ્રષ્ટાંતરૂપ હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીના મહમદ ખલીફા, કાંતાબેન પટેલ, રૂપાબેન સોલંકી, રાજીવ લોચા, ઇશાક બ્રેર, કાઝમ શેખ, આરિફ પંખડિયા, વનરાજસિંહ, રામસેક સોઢા, મંજુલાબેન મહેશ્વરી, ભાનુબેન મહેશ્વરી, સલમાબેન લુહાર વગેરે હાજર રહ્યા હતા। ભારતના બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ એવા મહાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ નિમિત્તે સૌ દેશવાસીઓ અને વિદેશ વતા સૌ ભારતીયોને જય ભીમ, જય સંવિધાન। મિત્રો, આજે એવા શખ્સિયતની આપણે જન્મ જયંતિ ઉજવણી કરી છે કે જેણે ભારતનું ભાગ્ય વિધાતા કે ભારતનું બંધારણ લખ્યું છે, જે બંધારણ લોકશાહીનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ જેને ગણવામાં આવે છે એવા બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ નિમિત્તે આપણે એમને યાદ કરવા જોઈએ। મિત્રો, બાબા સાહેબે માત્ર દલિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે અને જેણે ભારતની જે અત્યારે જેને આપણે કહીએ છીએ કે ભારતે હરણફાળ ભર્યું છે એની જો નીંવ નાખી હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નાખી છે। જે આજે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરતા હોઈએ, આપણે 8 કલાક ડ્યુટીની વાત કરતા હોઈએ, આપણે રિઝર્વ બેંક સિવાય આપણે જે અત્યારે લેડીઝો મહિલાઓ માટે બાબા સાહેબે જેમને આઝાદી અપાવી છે એવા ખરેખર બાબા સાહેબ આંબેડકરને આજે આપણે દિલથી એમને વંદન કરીએ છીએ। અને ભારતનો આ સંવિધાન લખનાર દેશના બાબા સાહેબને દેશ ક્યારે નહીં ભૂલે।